નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. દરેક ઉંમરના લોકો આ વાંચજો, સમજજો અને જીવનમાં ઉતારજો પણ. એક વખત એક ભાઈને ભગવાનની મૂર્તિની આવશ્યકતા હોવાથી તેઓ શહેરના એક પ્રખ્યાત મૂર્તિકાર પાસે ગયા, કારણ કે તેઓએ મૂર્તિકારના વખાણ દરેક જગ્યાએ સાંભળ્યા હતા અને લોકો એવું કહેતા હતા કે તે પોતાના દિલથી ભગવાનની મૂર્તિ બનાવે છે. આથી આટલું સાંભળીને તે માણસ ત્યાં જવાનું નક્કી કરે છે. ત્યાં ગયો એટલે જોયું તો મૂર્તિકાર એક મૂર્તિને બનાવી રહ્યો હતો. આથી પેલો માણસ બધું જોઈ રહ્યો હતો. એટલામાં એનું ધ્યાન ગયું કે બાજુમાં બીજી મૂર્તિ પડી હતી. તે મૂર્તિ પણ અસલ જે બનાવી રહ્યો હતો તેના જેવી સેમ જ હતી. આથી પેલા માણસે વિચાર્યું કે આ મૂર્તિકારને લગભગ એક સરખી બે મૂર્તિ બનાવવાનો ઓર્ડર મળ્યો હશે. છતાં કુતૂહલ સાથે પૂછ્યું કે તમે આ બે મૂર્તિ એક જ સરખી બનાવી છે, બે મૂર્તિનો ઓર્ડર મળ્યો છે કે શું? ત્યારે મૂર્તિકારે કહ્યું કે ના ભાઈ, ઓર્ડર તો એક જ મૂર્તિનો છે, પરંતુ આ બનેલી તૈયાર મૂર્તિમાં એક ખામી હોવાથી હું નવી મૂર્તિ બનાવી રહ્યો છું. પેલા માણસે જે તૈયાર મૂર્તિ બાજુમાં પડી હતી તેને થોડીવાર માટે તાકીને જોઈ, પરંતુ તેને કોઈ પણ ખામી દેખાઈ નહીં. આથી તેણે કુતૂહલતાથી મૂર્તિકારને પૂછ્યું કે આમાં તો કશી ખામી છે જ નહીં, વાંધો શું છે? ત્યારે મૂર્તિકારે કહ્યું કે એ મૂર્તિમાં રહેલા ભગવાનના નાક પાસે એક નાનકડો ચીરો પડી ગયો છે. આથી પેલા માણસે મૂર્તિકારને કહ્યું કે હવે મને દેખાય છે તો આ મૂર્તિમાં આટલી નાનકડી ખામી છે કે જે કોઈ પણ માણસને પહેલી નજરમાં દેખાય જ નહીં. તો પણ તમે કેમ બીજી મૂર્તિ બનાવી રહ્યા છો? અને આ સવાલ પૂછતાની સાથે તેને અંદર પણ આશ્ચર્ય થયું કે આટલી નાનકડી ખામી માટે આ બીજી મૂર્તિ કેમ બનાવી રહ્યો છે, જ્યારે આ ખામીને લગભગ કોઈ પણ માણસ પહેલી નજરમાં તો ઓળખી જ પણ ન શકે અને જોઈ પણ ન શકે. ત્યારે મૂર્તિકારે જવાબ આપ્યો કે ભલે તમને ખામી ન દેખાતી હોય, ભલે લોકોને પણ ખામી ન દેખાતી હોય, ભલે આખી દુનિયાને ખામી ન દેખાય, પરંતુ હું અને મારો ભગવાન એ બંને જાણીએ છીએ કે મારાથી આ જગ્યા પર ભૂલ થઈ છે, જેથી એ મૂર્તિમાં એક ખામી રહી ગઈ છે. એટલે હું એ મૂર્તિને નવી બનાવી રહ્યો છું. આટલું સાંભળીને પેલા માણસને મગજમાં આવી ગયું કે લોકો એના વખાણ એમ જ અમથા નથી કરતા, તે ખરેખર દિલથી મૂર્તિ બનાવે છે. પરંતુ આ વાતમાંથી આપણે સમજવાનું એ છે કે ઘણી વખત આપણે એમ સમજીને બધું જતું કરીએ છીએ કે આમાં કોઈને શું ખબર પડવાની છે, અથવા તો એમ વિચારીને છોડી દઈએ છીએ કે આ કોને ખબર પડવાની છે. પરંતુ હકીકતમાં આપણો દરેક હિસાબ ભગવાન પાસે તો હોય જ છે. આથી દરેક લોકોએ પોતાની ભૂલને સુધારવાની કોશિશ તો અવશ્ય કરવી જોઈએ. મિત્રો, હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો અવશ્ય પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. જો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.